હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આજે લંચ બોક્સમાં છે ખાલી વઘારેલા મમરા અને સુખડી આપી છે, કેમ કે ભાઈ હેલ્ધી લંચ આપવાનો એટલે કાંક તો આપણે હેલ્ધી આપવું જ પડે, એટલે આપણે સુખડી એડ કરી દીધી છે. અને ધૃતિબેનને તો એમાંય નથી ચાલતું, તોય રિમાર્ક આપે છે કે ભાઈ અને હેલ્ધી આપ્યું એમ. અને જો અમારા ધ્રીશભાઈ રેડી થાય છે, એ રેડી થાય એટલે એને ખાલી ચા જ પીવી છે, એટલે ચા દઈ દે એટલે ધ્રીશભાઈ જાય સ્કૂલે. શું છે નાસ્તામાં? ભાખરી ને ભાખરી, ચા, અથાણું. આપણા માટે છે વેફર્સ. આપણે છે આજે ગુરુવાર, તો ચલો કરી લઈએ નાસ્તો. ટિફિનમાં સેવ ગલકાનું શાક, ગાજર ચીબડા, ભાખરી, ગ્રીન ચટણી, પાપડ, છાશ હજી મારી હાટું ભરી લે. હાલી આ ભરો. હજી તો ક્યાં ને ક્યાંય ભરવા ચાહે એમ. હું બોલું તો એમ નહીં કોક ને નીકળે. જો નીકળા નીકળા હે નીકળા બીંટો से जवाब नहीं दीजिए तो वाला निकला हैं વાસણ જ અત્યારે ઉટકવાના કે તમે આવો ત્યારે ફટાફટ ઉટકા જ કરી કે લાવો તમારું ટિફિન અમે ઉટકી દઈએ એમ. હે અવડા બધા જા આમાં ગોરે તો પણ એક વાર આ ગોરે હા પેલા તે જ લેવડાવ્યા છે. ઈ આટલા ડબ્બા છે અને આટલા આટલા લઈ જાય છે. કેટલા લઈ જાય છે? 5-6 તો હશે ને. જો 6 ડબ્બા કાઢ્યા ને 6 ભર્યા, હજી આપણે ખાનામાં પડ્યા છે તોય પાછા ડબ્બા કરે. કેટલા અને છાતિયા બાંધો ને ડબ્બા કોને ખબર. જો આપણે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છીએ અને આ છે આપણા જીતીબેન. જીતીબેન આજ સ્કૂલે કેમ નથી ગયા? રથયાત્રાની છુટ્ટી નથી. ત્રીસને નથી અને ત્રીસને હવે 30 તારીખની છુટ્ટી આવતી બંધ થઈ ગઈ. પહેલા આખા દિવસની છુટ્ટી આવતી અને હવે સ્કૂલ ચેન્જ થઈ એટલે 30 તારીખ મતલબ કે 30 કે 31 જે કોઈ લાસ્ટ ડે હોય એની હચોડી અડધા દેની છુટ્ટી નથી આવતી, ફૂલ ડે ભરવાનો હોય છે. ધૃતિબેનને લાસ્ટ ડે હોય તો હાફ ડે હોય છે. અને આજે રથયાત્રાની એ રજા છે બેનને ને. મમ્મા એની સ્કૂલમાં એવું ન હોય કે રથયાત્રાની 15 તારીખે સેલિબ્રેટ ના કરી શકે કે આજે કર્યું એ લોકોએ સેલિબ્રેશન કર્યું ને આજે જ કર્યું, પણ એને આજે રજા નથી રાખી ને એટલે તમારે રજા છે આજની એટલે કાલે સેલિબ્રેશન થઈ ગયું. આ બધી સ્કૂલની છુટ્ટી હોય એવું કઈ નથી. આ આંટી હમણાં પાર્લર વાળા આવ્યા હતા કે નહીં ઘરે, એની છોકરીઓને મારે વેક્સિંગ ને એવું કરાવવાનું હતું એટલે, અને એની છોકરીઓને આજ હાફ ડે હતો, મતલબ કે બેયને સ્કૂલ શરૂ જ હતી. હાફ ડે હતો ને પણ 30 ને હાફ ડે આખું ફૂલ ડે. એની સ્કૂલ વાળા સારા છે કે રજા રાખતા જ નથી એટલે એને ફૂલ ડે જવાનું. તો ચલો હવે આપણે મસ્ત જે ધ્રીશભાઈને જે સ્કૂલેથી આવવાની વાર છે તો આપણે સિરિયલ બરાબર સિરિયલ જોશું આપણે શાંતિ. ગાઈસ ફ્રી મમ્મા જ્યારે ફ્રી હોય સિરિયલ જ જોઈએ. તો પછી નકર મારા હાથમાં ટીવી ન આવે એટલે જ્યારે આવે ત્યારે હું જોયા કરું. અને નકરો પછી સિરિયલ ન જોઉં તો મોબાઈલ ઘુમેડું તો પછી ખોટી મારી આંખ બગડે એટલે હું ટીવી જોઉં છું. ટીવી આંખ બગડે જ. ટીવી દૂરથી જોતા હોય ને મોબાઈલ આપણે હા આંખમાં રાખીને જોતા હોય. ગાઈસ મમ્મા હે ને એક દિન 5 કે 6 એપિસોડ જોઈ નાખતી હશે. એ તો અત્યારે આ એડિટિંગ નું બધું હોય છે એટલે બાકી પેલા તો કેટલા 10 એપિસોડ જોઈ નાખતા હતા. વેકેશન હતું ત્યારે ખબર છે ને, વેકેશનમાં બહુ એપિસોડ જોયા. હવે એટલો બધો ટાઈમ નથી રહેતો. હવે જેટલો ટાઈમ રહે, વચમાં તો એવું હતું કે કેટલાય દિવસ તો જોઈ જ નહોતી. હા ડિપેન્ડ્સ, જેવો ટાઈમ જેટલો ટાઈમ રહે એ પ્રમાણે આપણે સિરિયલ જોઈએ. બાકી કંઈ નહીં, ક્યારેક ક્યારેક તો આખો દિવસ નથી જોવાતી પણ કંઈ નહીં હે ને. આખો દિવસ જોવાતો નથી. એક જો હોય ને ટાઈમ ન હોય તો 1-2 એપિસોડ જોઈ લે પણ જોઈ ખરી. સારું, ચલો કરો સિરિયલ. આવી ગયા છે વેલા એટલે પોણોય નથી વાગ્યો ત્યાં બેસી ગયા છીએ જમવા. હે ને, જમવામાં શું છે?
ભાખરી ને ગલકાનું શાક ને સેવ ગલકાનું શાક. સેવ ગલકાનું શાક. ભાખરી ભાખરી કેમ ઊંધી કરી નાખી યાર? કે ફોલ્ડ કરી છે? અચ્છા ફોલ્ડ કરી છે. ઓકે, કેવું લાગ્યું? બહુ મસ્ત છે, તમે જરૂર ટ્રાય કરજો અને લાઈક, સબસ્ક્રાઇબ, શેર, કમેન્ટ સબ. સેવ તો હાથે નથી લાવ્યું તું સેવ. સેવ બનાવી નથી ઘરે? નોનસેન્સ. એ નહીં છે તો એ જ હોય ને, એ જ સેવ છે ગાંડી. અરે ઘોઘી છે હાવતરીથી અમારી. તો ચલો આપણે ત્રીસભાઈને જમાડી દઈએ, કેમ કે એને હે ને હરખું શાક લેતા આવડતું નથી, એટલે જીરી જીરી નકરું પછી રસ્તામાં બોળી બોળીને જમે છે. ઓકે બેન, પંખો કરી દો. અહીં થઈ ગઈ છે કેટલા ગામમાં 6 ઉપર થઈ ગઈ છે. એટલે 6 વાગી ગયા. હું વાસણ કરાવતી હતી. મમ્મા હું બનાવું? બનાવું છું લચ્છી મારા માટે, કેમ કે આજે છે ગુરુવાર. ગુરુવાર લચ્છી પીવાય? હા, ગુરુવાર શું ખવાય? બસ ગુરુવારમાં બધી બટેકાની વસ્તુ ખવાય. હમ. પછી વેફર્સ હોય તો વેફર્સ ખવાય. તો તું સેવ મમરા કેમ નથી ખાતી? સેવ મમરા ન ખવાય ને, ખાલી બટેટાની વસ્તુ ખવાય એમ કહું છું. તો ગ્રીન ટી પીવાય? ગ્રીન ટી આઈ ડોન્ટ નો, કેમ કે એમાં મસાલા આવતા હોય, શું આવતું હોય, ક્યાં પાવડર આવતા હોય, કેમ ખબર? ઓકે, ઓકે. એટલે આપણે મસ્ત લચ્છી પી લેશું. જો આ નવું છે ને ઇલેક્ટ્રિક વાળું ઓલું ઇલેક્ટ્રિક વાળું જ હતું, પણ એમાં છે ને આવા મોડ નહોતા. જો આમાં કેટલા 3 મોડ આવે છે, દેખાય? એક કેવો હે? આ લ્યો 1 2 ને એમ પ્રેસ કરીએ ને એટલે બીજો કેવો હે? એમાં આમાં જ આમાં સ્પીડ ઉપર હોય, એની સ્પીડ અલગ અલગ હોય. આપણે બનાવીએ છીએ મસ્ત મજાની લચ્છી. મને ઘરની જ ભાવે, ખબર નહીં યાર. વૃંદાવનમાં કેમ પીચ? હા, એ બહુ મસ્ત હોય, મીઠી મટકા એટલે સ્વાદ એનો કુલ્લડમાં હા, કુલ્લડનો સ્મેલ કેવો મસ્ત આવે. આઈ લવ ઇટ. મને આવું બધું ભાવે. લચ્છી છે, દૂધ આપણે છે. વૃંદાવનમાં હું કચોરી ખાધી હતી, કેટલી મસ્ત લાગી હતી. કચોરી જેથી મારું તો કામ જ છે કે અને ગાઈસ આ ડબલ વાળી હતી, ઓલી સિંગલ નથી. વિસ્કર. જો હવે આપણે છે ને રીતિ આમ બતાવી, મતલબ બહાર કેમ ને આ વૃંદાવનમાં તું કહેશ ને આમ ઉપર મલાઈ દેતા હતા ને, હા, એમ હું અહીંયા છે ને મલાઈ નાખી અને ખાઈશ. તો મલાઈ ક્યાં? આ તો દહીં હે. એ દહીંની મલાઈ છે ગાંડી. હા. ગાઈસ મેં પીવું. અને જો આપણે આમાં છે ને રીતિ કાજુ બદામ નાખો ને તો એ ન ખાય, પણ મને લચ્છીમાં નહીં ભાવે કાજુ બદામ, એટલે હું નહીં નાખું. દૂધ જેવું લાગે. લાગે મને એકદમ થીક લચ્છી. આ છે ને સ્પૂન થી પીવાય ને એવી થીક છે. બહુ મસ્ત. બાજરી થઈ મલાઈ એવી. કાંઈ તારું મોઢું નથી બતાવતું, લાવ બતાવું. વાગી ગયા છે 8 અને અમે આવી ગયા છીએ સીધા. સીટ ખબર નહીં લા હું લખ્યું નથી દેખાતો થોડો, હું જ બતાવી દઉં. તો અમે આવ્યા છીએ ડી માર્ટ. લેવાની છે 2-3 વસ્તુ. બિલ બનશે મોટું. મને લઈને આવ્યો એટલે આમ કાંઈ વાંધો નહીં. સારું, ચલો હવે આપણે ડી માર્ટ જઈએ. બીજું તો હું હજી ઘરે જઈને રસોઈ કરવાની બાકી છે, તો જલ્દી ડી માર્ટમાં જઈએ અને પછી જઈએ ઘરે. જમવામાં છે સિંગદાણા બટેટાવાળું શાક, દહીં લેતો પ્રસન્ન કાઢતો. આપણે ગુરુવાર છે એટલે, અને આપણે મોલમાંથી શું શું લઈ આવ્યા હવે જમીને પછી બતાવશું. ભૂલી ગઈ હું નહીં પ્રસન્ન. આજે આપણે જેટલું લાવવાનું હતું ને એટલું જ લઈને આવ્યા, કાંઈ એક્સ્ટ્રા નથી લીધું. 1-2 વસ્તુ લીધી છે એક્સ્ટ્રા, બાકી જરાય ખોટો ખર્ચો કર્યો નથી. કેમ પ્રસન્ન, નવાઈ લાગતી હશે ને તને કે પહેલી વાર આ જેટલી વસ્તુ લેવાની હતી એટલી જ લઈને આવી? પણ આજે એવું થયું હતું કે તમે ગયા હતા 8 વાગે અને નીચે ગયા ને તો પ્રશાંતના ફ્રેન્ડનો ફોન આવ્યો, તો એને નીચે મળવા હાટું ઊભા રહ્યા, એટલે અડધી કલાક પંચાયત કરી, એટલે મોડું થઈ ગયું. છોકરાઓ ઘરે હતા એકલા, રસોઈ બાકી હતી, જમવાનુંય બાકી હતું. એટલે મને એમ હતું કે જાજી મોલમાં રખડી અને વસ્તુ લેવા રહીશ ને તો છોકરાઓ ભૂખાતા હે ને કા ઘરે બિસ્કીટું ખાઈ લે. એટલે આપણે જલ્દી શોપિંગ પતાવી દીધી છે. ને આજે છે જમવામાં સિંગદાણા બટેટાવાળું શાક, દહીં અને આપણે તળ્યા છે સાબુદાણાવાળા પાપડ. આ પણ આપણે મોલમાંથી જ લીધેલા છે, પણ પહેલાં આ વખતે નહીં. કેવા લાગે દ્રીશભાઈ? પેલા હે ને દ્રીશ અમે ઘરે બનાવતા. હા, બા બનાવતી.
પેલા લઈ આવી હતી પણ તને યાદ નહીં હોય. આમાં હે ને દીદી બા પછી ને અમારે કલર વાળા ખાવા હોય ને તમને બધા કલરના બનાવી દેતી. કેમ બધા કલર બનાવતા? કલર ફૂડ કલર આવે ને ગ્રીન કલર તો આપણે ઘરે રાખતા જ કેમ કે ત્યારે હે ને દાદા વટાણાનું કરતા હતા એટલે એમાં કલર નાખતા રાતે પલાળે ને ત્યારે એટલે ગ્રીન કલર તો ઘરમાં જ હોય અને બીજા હે ને કલર ને બાજુમાં જ દુકાન હતી ને અમારે કરિયાણા ત્યાંથી લઈ આવતા કલરફુલ બનાવતા બધાય કલરના 2-4-5 કલરના મસ્ત અને ત્યાં બાજુની દુકાનમાં મળતા હોત ને આ બહુ સસ્તા આવે આપણે તોય મોલમાં હજી મોંઘા આવે હે ચાલો બેસી જઈએ જમવા હા તો ચાખો ને તો રિવ્યુ લો દે ભાઈ અને સ્પૂન દે પ્રશાંત બેન ને તો જમવાનું એટલે મને એમ થાય કે હું જલ્દી ગરમ ગરમ છે ને ત્યાં જમી લઉં તો તમે કલાક કરો ને તો મારે મેળ ન આવે દહીં લેવાય બેટા એટલે ગરમ ન લાગે પેલું બટકું ખા ને ત્યારે મસ્ત બહુ ટાઈમે બનાવવાની ના ના હમણાં બા આવી ત્યારે બનાવ્યું હતું હા હે ને નકર હમણાં બહુ ભૂલી ગયા છે નકર વચમાં બહુ કરતા હતા પેલા અમે ઓલી હમણાં કેટલા ટાઈમથી સૂકી ભાજી નથી કરી પ્રશાંત તીખા મીઠા વાળી મેં આને કીધું હતું ત્યારે તીખા મીઠા વાળી કરી નાખું સૂકી ભાજી તો કે નહીં ઘીમાં આજ મને યાદ આવી કેટલા દિવસે કાંઈ હાલો ભાઈ આપણે જમી લઈએ આટલી વસ્તુ આપણે લાવ્યા છીએ ડીમાર્ટમાંથી તો એક છે લિટલ હાર્ટ આલુ સેવ આલુ સેવ ચોખા યસ મેઇન તો આપણે ચોખા જ લેવા જવાના હતા કેમ કે એ પતી ગયા હતા આલુ પાસ્તા ફુસીલી એ હે ને એના ઓલા બનાવવા છે આ વાળા પાસ્તાના આ વખતે હે ને આપણે નવી લાવ્યા છીએ મેગી ઈપ્પીની આટા મેગી એટલે લાવી હતી તો આટા મેગી એટલે આપણે નવી ટ્રાય કરશું ઈપ્પી વાળી ઈપ્પીની ઓલી તો ખાધી જ છે આપણે એક આખી રેડ આવે એ ચોખાના પૌવા આ વખતે કિલો મોટું પેકેટ લઈ લીધું યસ માચીસ હા લાવ જો ભાઈ આપણે આ ગોલ્ડની ભૂકી વાપરીએ છીએ કેટલાની છે અને પ્રાઇસ તો જોવા દઈએ આપણને 300 રૂપિયાની 500 ગ્રામ છે આ એક ડિસ્કાઉન્ટ હતું થોડું ઘણું સિંગાણા નથી હોય આ છે ઓલા કાબુલી ચણા છે ચણા અને ઈ છે ડાળિયા મેં મારા માટે લીધા લાવ કયું માચીસનું બોક્સ નથી સાબુદાણા ઝીણા નહીં મોટા છે એ ઝીણા નથી ગમતા હો મને ન ગઈમાં ઝીણા એટલે આપણે તો જે રેગ્યુલર લાવીએ છીએ એ જ લાવ્યા છે કેટલા લીધા છે કિલોમાં થોડાક ઓછા છે ક્યાં તારી બાકસ ઓલી ક્યાં મૂકી દીધી એમ અરે કેવો છે લુખેશ જો તો રીતે એમાં નથી બાકસ 10 રૂપિયાની બાકસ મૂકી દીધું કેવો છે યાર આ તો એ હરામી મેં 2 લીધી હતી એક આ ને એક ઓલી નાની તો આ નાની મૂકી દીધી બોલ કેમ આવી બધી ઓલી કરો છો તો વાંચી ડબ્બો દે ને પ્રશાંત ડાળિયાનો એટલે ડાળિયા કાઢી જ લો હા ઓમાં ડાળિયાનો ડબલો જ રીતે આપણે હે ને દાળિયા ને વટાણા ને એવું બધું બહુ ખાઈએ કેમ ઓલા લાલ વટાણા કુંડલાથી લઈ આવ્યા હતા એ બહુ ખાઈએ તીખા પછી ખજૂર બહુ ખાઈએ ખજૂર લાવી નથી ખજૂરો તો બહુ મોટો ડબ્બો ભર્યો સાવડી પાસે લાવી નથી ખજૂર તો એટલો સ્ટોક ભર્યો હે ને હા છે ને થોડા એ આગળ જ છે ડબ્બો ધ્રીતિ એ એમ ન ચડાય પડીશ આગળ જ હોય ડબલો ધ્રીતિ જે રેગ્યુલર હું વાપરતી હોય ને હાવ બહાર પડ્યું હોય જો ભાઈ એટલા ડાળિયા છે અને આપણે પાછો સ્ટોક કરી લે કે મોટું પેકેટ લઈ લીધું કેમ કે મારા ધ્રીશભાઈ પેલા બહુ ખાતા હવે નથી ખાતા હમણાં મારે ગુરુવાર છે ભાઈ બહુ કર્યા ધ્રીતિ એ તો ચલો પ્રશાંત રિફિલ કરે છે ડાળિયા મોટું ખોલ ના ખાય યાર આટલું કમ તું ખોલો છો ડાઉટ છે મને નહીં હમાયું હે મને એમાં તું કે આ મીઠાની થેલી એ લો પણ મેં તો હે ને હજી બહુ પડ્યું છે ને તો રાયડું નાખશે કે નકરું હું સ્ટોક કરે કેમ એ યુદ્ધના ચોખા અત્યાર સુધી આયલા
એમાં વેકેશનમાં તો ભાઈ કેટલા ચોખા ખાધા નહીં હમણાં વચમાં તો ટિફિન ન લઈ જતો ત્યારે હરે ભરે ને ભાત શાક પર દાળ ભાત કઢી ભાત બધું ભાત હા દાળ ભાત શાક ભાત પછી કઢી ભાત ભાતની સિઝન જ ચાલે કેમ ટિફિન ન જાય ત્યારે આજ તો પ્રશાંત પ્રશાંત ડાળિયા ખાઈને હું પાણી નહીં પીતો શરદી છે ને તો અમ્મા આયા જો ઓકે વાત કર્યો ડાળિયા ના પાડે એક મન ખામાં અરે મૂકું ને મૂકાલો ગાઈસ આજો તો ભાઈ આપણે ચોખા તો કાઢી લીધા છે કચરો લાગે છે યાર કંઈક જોવું પડશે અને તોય વધ્યા યાર એટલે આને હે ને સેલો ટેપ મારી દેજો અને જો પ્રશાંત કાઢવા માંડ્યો હે ભૂકી જો હું ધોતી હતી ને એમ કહેતી હતી કે અહીંયા હું ચોખા લેતી હતી ને તો એક બેન હતા એને બિચારા હે ને એક તો મોટી થેલી લીધી 5 કિલો વાળી હે એટલે એમાં ટૂંકમાં 5 કિલો કરતાં વધારે જમાય 5 કિલોની બેગમાં એટલે એ તો ભરવા જ મીંડા પછી મેં એને કીધું મને દયા આવી ને તો મેં કીધું ભાઈ એમાં ધનેડા હે તો એ ગુજરાતી નહીં સમજતા હોય તો કે મતલબ ધનેડાને હિન્દીમાં શું કહેવાય મને નહોતી ખબર એટલે હું એની સામું જોઉં મેં તો પતા નહીં આપ દેખ લો પછી એને વ્યવસ્થિત તો એ તો ભરતા હતા પેલા ખબર ન પડી વાત કરતા પછી ખબર નહીં મને એમ છે ને ધનેડું દેખાઈ ગયું એ સેવા એટલે પછી એને જે હિન્દીમાં કહેવાતું હોય છે ને ધનેડાને એ બોલ્યું કે ઈસમે તો એ કે એ વો હે એ કે પછી પોતે 5 કિલોની થેલી ઠલવી નાખી પછી હજરા લીધા જ નહીં એટલે બોલ હું ચોખા ન ખવાય કાચા ચોખા ખાય છે યાર ગાઈસ ખાવા ચોખા શું છે બધાય ખાય બેન લેને પવા ચોખા તો ભગવાન હોય ચોખા તો ભગવાન હોય જો ચોખા નીકળ્યા છે આપણે ડબલ ડબ્બામાંથી 2 ડબ્બામાં ચોખા નીકળ્યા આ ચોખા આ જો આ હે ને બસ જેદી મારો ખાનું વીખે તેદી ગરોડી નીકળે હાલતી થા કોઈ દી ગરોળી નથી નીકળતી હો. લે પવન દે લાય એમ કેરમાં ઓલા બીજા હેમાં એટલા ને ઓલા મોટા ડબલામાં એ એવું નથી આ હે ને ઓલા છે યાર વ્હાઈટ વાળા છે નતો પેકિંગ વાળા લીધા ઈ એટલે આ અલગ રાખ કેટલે અલગ રાખાસ આમ શું ફરક છે ઈ મસ્ત હે તું જો તો ખરી અરે મેગી લઈ કાઢ મેગી કાઢ દે મેગી વાળામાં હું કાઢું મન કાઢવા દે મેગીનું પેકેટ આમે નાનું હે પોતે કાઢો મન કાઢવા દેતા નથી હું કાઢું જોઈએ છે કેવું કાવડે છે દીદીને રેવા દે દીદી ધોળે છે એટલે મારી શું ખાસ તું એ નો ખવાય ચોખા ખાય છે કાચા મેં ખાધે છે હું કીધું નો ખવાય કોઈ દી કેમ પાપ લાગે હા ये तो ओ भाई साहब सर હવે એવી ગરો એવી જ લાવી છે જો ડબ્બામાં कोरियन नूडल्स ડબ્બામાં હે ને મસ્ત સમાઈ જાય કેટલી નીકળી ઈ જો ને ખાલી અંદરથી 4 હોય 5 નો હોય ચાર કરી મને એવું સમજાનું 5 અરે ઓમાં રાખીને કરીને ખાઈ લે હા આથી એટલી લપડી છે ને કે એની વાત જવા દે મૂકી દેલા ચારે ચારે મૂકી હા એ એના પાઉચામાં જ રાખતો અરે આ મને નાખ દે मैं डालूंगी આ દીદી તને ન આવડે યાર તું બધું વેરી મૂકી मैं देना તો ઢાંકણા બંધ કર ખાલી ना नौकरी वाला गड्डी दाव नौकरी वाला नहीं लागे હું તો હે ને ગમે એ વસ્તુ લઉં ને તો આમ મસ્ત વીખી પેલા હાથ નાખીને જોઈ લઉં કે ચોખ્ખું જ છે ને આજ તમે એ ચણા મસ્ત જોઈ લીધા કે કઈ બેગડા નથી ને એને સિંગા નો કહેવાય तो ચણા હે નોનસેન્સ क्या છોલે ચણા વાળા કાબુલી बात करते छोड़े नहीं भाग યસ કરશું હવે નિરાતે આ પટેલ નકરી રોટલી ખાય ને એટલે એને હે ને આપણે ભાત ખાઈએ ને તો ભૈયા દેખાય બોલો શું ભૈયા જ ભાત ખાતા હશે લાય લાય હવે ઘડીક આ તબલા બજાવવા માંડે છે લાય ને ભાઈ દે દે હવે ભાઈ જાવું છે હુવા એક તો 10 વાગી ગયા હે હો સારું ભાઈ ચલો હવે બધાયને ગુડ નાઇટ કહી દે પ્રશાંત એ પ્રશાંત ભૂતડા સારું ચલો ગુડ નાઇટ કીધે ત્રીસ બોલો કોઈ ગુડ નાઇટ કહેવા તૈયાર નથી गुड नाइट